દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે જેલવાસ ભોગવી રહ્યા છે। તેઓ પોતાના જીવનના અત્યાર સુધીના સૌથી કઠિન તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। આજે અરવિંદ કેજરીવાલના આંદોલનથી જેલ જવા સુધીના સફરની વાત કરવી છે। એક એવી નોકરી કે જે થકી તમામ સુખ સાહેબી ભોગવવા મળે, તે નોકરીને ઠુકરાવી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આંદોલન કર્યું, જે આંદોલન થકી ઓળખ મળી અને તેનાથી રાજનીતિમાં એન્ટ્રી મળી, સરકારી નોકરીથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર ખેડી અને હવે સમયનો ચક્ર બદલાઈ ગયો। જે કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા આંદોલન કરતા હતા, હવે તેમના પર જ મોટા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને આ જ ગંભીર આરોપના કારણે તેઓ આજે જેલવાસ ભોગવવા સમયની વાત છે। આંદોલનથી જેલના સફરની આ વાત। ભ્રષ્ટાચારના આરોપ લગાવવાથી લઈ ભ્રષ્ટાચારના આરોપ લાગવા સુધીના સફરની વાત। સમયની વાત છે આ। સમયની આ વાત। રાજાને જ્યારે કારાવાસની સજા થાય તો શું થાય? દિલ્હીના રાજા એટલે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા। લિકર પોલિસી અંતર્ગત કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। ઈડીની ટીમે ગુરુવારની રાતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી। કેજરીવાલની ધરપકડ કરવા પહોંચેલી ઈડીની ટીમને આપના નેતાઓ અને કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો। મહત્વનું છે કે 2 નવેમ્બરથી 21 માર્ચ દરમિયાન ઈડીની ટીમે કેજરીવાલને પૂછપરછ માટે 9 જેટલા સમન્સ મોકલ્યા હતા, પરંતુ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નહોતા। ધરપકડ પર રોક લાગે તે માટે કેજરીવાલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, પરંતુ હાઈકોર્ટે રાહત આપી નથી। કથિત શરાબ નીતિ કૌભાંડમાં ન માત્ર કેજરીવાલ પરંતુ આપના થોકબંધ નેતાઓ જેલમાં પુરાયા છે। આ અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં પૂરવામાં આવ્યા છે। હવે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા, સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી જેલમાં પુરાઈ ગયા છે। ત્યારે સ્વાભાવિક વાત છે કે આ પાર્ટીમાં ભૂકંપ આવે જ। તેવામાં હવે પ્રશ્ન એ ઊભા થયા કે આમ આદમી પાર્ટીના મુખ્ય રણનીતિકારની જ ધરપકડ થઈ ગઈ છે, તો હવે આગામી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આપનો દોરી સંચાર કોણ કરશે? જો કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે તો ચૂંટણી પ્રચારની તમામ જવાબદારી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સાંસદ રાઘવ ચડ્ડા પર આવી જાય છે। आतिशी और सौरभ भारद्वाज पर पण चुनावी प्रचार नो भार रहशे। अरविंद केजरीवाल कोई एक शख्स का नाम ही नहीं है, एक विचार का नाम है, एक विचारधारा का नाम है। आप जरूर अरविंद केजरीवाल के शरीर को गिरफ्तार कर सकते हैं, लेकिन उनके विचारों को गिरफ्तार नहीं कर सकते। एक केजरीवाल गिरफ्तार होगा तो लाखों केजरीवाल खड़े होंगे। इस संघर्ष की घड़ी में पूरा देश अरविंद केजरीवाल जी के परिवार के साथ है और आम आदमी पार्टी का एक एक कार्यकर्ता संघर्ष करने के लिए, कमर कसने के लिए। હવે સવાલ ઉભો થયા છે કે શું દિલ્હીના મુખ્યમંત્રીની કમાન અરવિંદ કેજરીવાલ પાસે જ રહેશે? દિલ્હીની કેબિનેટ મંત્રી અને આપ નેતા આતિશીએ એવું નિવેદન આપ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જ મુખ્યમંત્રી રહેશે અને તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે, પરંતુ આ વાત કહેવામાં જેટલી સરળ લાગે છે તેટલી સરળ નથી અને આ વાત વ્યવહારિક રીતે પણ શક્ય થઈ શકે તેમ નથી। તેવામાં જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે તો કોને દિલ્હીની કમાન મળી શકે તેવા સવાલ અહીં ઊભા થયા છે।
એવું કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના પત્નીને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે શું અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સીએમ પદની દાવેદારી કરી શકે છે? સુનીતા કેજરીવાલ હાલ રાજનીતિમાં સક્રિય નથી. હાલ તેઓ હાઉસવાઇફ તરીકે ઘર સંભાળી રહ્યા છે. પરંતુ સુનીતા કેજરીવાલ ભણેલા ગણેલા છે. તેઓ ભૂતકાળમાં આઈઆરએસ રહી ચૂક્યા છે. 8 વર્ષ પહેલા તેમણે પોતાના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ પણ ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ આ નામને આજે કોઈ ઓળખની જરૂર નથી. એક સમયે જ્યારે દેશની મુખ્ય પાર્ટીઓની વાત થતી ત્યારે માત્ર ભાજપ અને કોંગ્રેસનું નામ જ લેવાતું. પરંતુ થોડા વર્ષો પહેલા એક પાર્ટીનું અસ્તિત્વ બન્યું અને સમય જતાં તે પાર્ટી ભાજપ કોંગ્રેસ બાદની ત્રીજી સૌથી મોટી પાર્ટી બની અને તે પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી. આ પાર્ટીનું સંયોજન કરનારા અરવિંદ કેજરીવાલ એક આંદોલન અને તેમાંથી જન્મ થયો આપ પાર્ટીનો. ત્યારે હવે વાત અરવિંદ કેજરીવાલના આંદોલનથી જેલ સુધીના સફરની. એક સરકારી અધિકારી જે વગદાર નોકરી છોડે છે, આંદોલનમાં જોડાય છે અને તે આંદોલન રાજનીતિક સ્વરૂપ ધારણ કરે છે. આ આંદોલનના નેતાઓ ભેગા થઈ રાજકીય પાર્ટી બનાવે છે. જે પાર્ટીની કમાન સંભાળે છે અરવિંદ કેજરીવાલ. 5 એપ્રિલ 2011 આ એ દિવસ જ્યારે કેન્દ્રની મનમોહન સરકાર સામે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું હતું. સામાજિક કાર્યકર્તા અન્ના હજારે જંતર મંતર પર ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. આ ભૂખ હડતાલ હતી ભ્રષ્ટાચાર સામેની. ભ્રષ્ટાચાર સામેનું લોકપાલ બિલ થાય તેની માંગ સાથે આ આંદોલન થઈ રહ્યું હતું. તે બાદ 9 એપ્રિલ 2011ના દિવસે કેન્દ્ર સરકારે લોકપાલ બિલ માટે કમિટીની રચના કરી હતી અને તે સમયે 4 દિવસમાં અન્ના હજારે નાની બાળકીના હાથે લીંબુ શરબત પીને ભૂખ હડતાલ પૂર્ણ કરી હતી. તે બાદ તેમણે પોતાના સંબોધનમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો 15 ઓગસ્ટ સુધી લોકપાલ બિલ પસાર નહીં કરવામાં આવે તો બીજા દિવસથી તેઓ ફરી ભૂખ હડતાલ કરશે. 16 ઓગસ્ટ 2011 15 ઓગસ્ટ સુધી લોકપાલ બિલ પસાર ન થયું ત્યારે અન્ના હજારે ફરી એકવાર ભૂખ હડતાલ પર બેસ્યા. આ વખતે આંદોલનનું સ્થળ હતું રામલીલા મેદાન. દેશભરમાંથી અન્ના હજારેને જબરજસ્ત સમર્થન મળી રહ્યું હતું. તે દરમિયાન પૂર્વ આઈપીએસ ઓફિસર કિરણ બેદી, કુમાર વિશ્વાસ, જનરલ વી.કે. સિંહ, અનુપમ ખેર સહિતના જાણીતા લોકોએ અન્ના હજારેને સમર્થન આપ્યું હતું અને આ મોટા ચહેરાઓમાં એક નામ હતું અરવિંદ કેજરીવાલનું. અરવિંદ કેજરીવાલ જેઓ મોભાદાર સરકારી નોકરી ધરાવતા હતા, તે નોકરી તેમને ભૂતકાળમાં છોડી દીધી હતી અને લાંબો સમય ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય રહેતા હતા અને તેથી જ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં તેઓ અન્ના હજારે સાથે ભૂખ હડતાલમાં જોડાયા હતા. ન માત્ર કેજરીવાલ પરંતુ તે સમયે જ મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ આ આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. અન્ના હજારેનું આ આંદોલન તો સફળ રહ્યું. લોકપાલ બિલ પણ કેન્દ્ર સરકારે પસાર કરવું પડ્યું હતું. આ આંદોલનમાં અન્ના હજારેની સાથે જોડાયેલા લોકોએ રાજકીય પાર્ટી બનાવવાનો નિર્ણય કર્યો. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, આતિશા, શાઝિયા ઇલ્મી, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ આ તમામ એકઠા થયા અને તે પાર્ટીને નામ અપાયું આમ આદમી પાર્ટી. આ પાર્ટી બનાવવાનો ઉદ્દેશ તે સમયે હતો કે આ પાર્ટી દેશના સામાન્ય લોકોની છે. અરવિંદ કેજરીવાલ આપ પાર્ટીના સંયોજક બન્યા. સમય પસાર થતા અનેક નેતાઓએ આ પાર્ટી છોડી દીધી. અન્ના હજારે પાર્ટી બની તે પહેલાથી જ કિનારો કરી દીધો હતો કારણ કે તેઓ પોતાના આંદોલનને રાજનીતિથી જોડવા નહોતા માંગતા. આ આંદોલનથી જો સૌથી વધારે ફાયદો થયો હોય તો તે અરવિંદ કેજરીવાલને થયો. 24 ઓક્ટોબર 2012ના દિવસે આમ આદમી પાર્ટી બની. વર્ષ 2013માં આપે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડી અને આ ચૂંટણીના પરિણામોએ સૌ દેશવાસીઓને આશ્ચર્યચકિત કરી દીધા.
અરવિંદ કેજરીવાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિવંગત શીલા દીક્ષિતને હાર આપી. આ ચૂંટણીના પરિણામમાં આપને બહુમતી મળી નહોતી, પરંતુ કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું, જેના કારણે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. પરંતુ વર્ષ 2015માં કોંગ્રેસે ટેકો પરત ખેંચી લીધો હતો અને અરવિંદ કેજરીવાલને રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે ભાજપને પણ પૂરતા ધારાસભ્યોનું સમર્થન મળ્યું નહોતું અને સરકારનું વિસર્જન થયું. તે બાદ ફરી ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીના પરિણામમાં આપે રેકોર્ડ બ્રેક 67 બેઠકો પર જીત મેળવી અને અરવિંદ કેજરીવાલ બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. દિલ્હીવાસીઓ પર વર્ષ 2020માં પણ આપનો જાદુ છવાયેલો રહ્યો. આમ આદમી પાર્ટીને 70માંથી 62 બેઠક પર જીત મળી. 16 ફેબ્રુઆરી 2020ના દિવસે અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ જેમ વાત કરી, વર્ષ 2011 સુધી ભારતમાં રાષ્ટ્રીય પાર્ટી તરીકે ભાજપ અને કોંગ્રેસ જ હતી, પરંતુ તે દરમિયાન થયેલા આંદોલનના કારણે વર્ષ 2012માં નવી પાર્ટી બની આમ આદમી પાર્ટી. ત્યારે આમ આદમી પાર્ટીનો દરજ્જો સ્થાનિક પાર્ટી તરીકેનો હતો. દિલ્હીમાં 3 વાર આપની સરકાર રહી, કેજરીવાલ મુખ્યમંત્રી રહ્યા. દેશભરમાં આપ પાર્ટીની ચર્ચા થતી હતી, પરંતુ હજુ સુધી આપ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો નહોતો. દિલ્હી બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આપે પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી. વર્ષ 2022 સુધી આમ આદમી પાર્ટી દિલ્હીની જ રાજકીય પાર્ટી કહેવાતી હતી, પરંતુ તે વર્ષમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને આ ચૂંટણીમાં પંજાબની 117 બેઠકમાંથી 92 બેઠક પર આપ જીતે છે. અને આપના ઉમેદવાર ભગવંત માન મુખ્યમંત્રી બને છે. આ પરિણામ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વના સાબિત થયા. દિલ્હી કેન્દ્ર શાસિત રાજ્ય છે, પરંતુ સંપૂર્ણ રાજ્ય પર આપની આ પહેલી જીત હતી. આ સાથે દેશના 2 મુખ્ય રાજ્યોમાં આપની સરકાર બની. દિલ્હી પંજાબમાં તો આપની સરકાર બની, પરંતુ અન્ય રાજ્યો જેવા કે ગોવા અને ગુજરાતમાં પણ આપનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું અને આ જ કારણથી 10 એપ્રિલ 2023ના દિવસે આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો. લોકસભા 2024ની ચૂંટણીને લઈ ભાજપને લડાઈ આપવા આપ અને કોંગ્રેસ એક થયા છે. ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી મેદાને છે. ગુજરાત અને દિલ્હીમાં તો કોંગ્રેસ અને આપ વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરાઈ છે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગર બેઠક આપ માટે છોડી દીધી, તો દિલ્હીની કુલ 7 લોકસભા બેઠકમાંથી 4 બેઠક પર આપના ઉમેદવારો ચૂંટણી લડવાના છે, તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવાના છે. આપ પાર્ટી પર હવે જાણે ગ્રહણ લાગ્યું છે. ત્યારે લિકર પોલિસીમાં પહેલા સત્યેન્દ્ર જૈન, તે બાદ મનીષ સિસોદિયા, સંજય સિંહ જેલમાં બંધ થયા અને હવે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જ જેલમાં બંધ થઈ ગયા છે. સમયની વાત છે. એક સમયે જે કોંગ્રેસની કેન્દ્ર સરકાર સામે અરવિંદ કેજરીવાલે આંદોલન કર્યું હતું, તે જ કોંગ્રેસ પાર્ટી આજે અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહી છે. તો જે અન્ના હજારેના સમર્થનમાં કેજરીવાલ આંદોલનમાં જોડાયા હતા, તે અન્ના હજારે કેજરીવાલના રાજનીતિમાં સામેલ થવાથી કદી ખુશ થયા નહોતા. કથિત શરાબ કૌભાંડ નીતિ કેસમાં તેમને કેજરીવાલની ધરપકડ થવા પર દુઃખ તો વ્યક્ત કર્યું, પરંતુ શરાબ નીતિ બનાવવા પર તેમની ટીકા પણ કરી. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ.
सत्ता के सामने कुछ नहीं कर सके। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो एक त्रुटि से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। મોભાદાર સરકારી નોકરી કરનાર વ્યક્તિ નોકરી છોડે છે, આંદોલનમાં જોડાય છે અને તે બાદ તે આંદોલનમાંથી રાજનીતિમાં પ્રવેશ કરે છે. એક આંદોલનકારી દિલ્હી જેવા રાજ્યમાં મુખ્યમંત્રી બને છે. ભ્રષ્ટાચાર સામે જ આંદોલન કરનાર અરવિંદ કેજરીવાલ પર જ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગે છે અને તે જ અરવિંદ કેજરીવાલ આજે જેલની અંદર બંધ થઈ ગયા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.